તો કેમ છો બધા મિત્રો? જય શ્રી રામ. ફરી એકવાર સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. રાત થઈ ગઈ, મંદિર આવી ગયા. કીર્તેશ રુદુભાઈ એક્ટિવા લઈને આવી ગયા. સાહેબને હજુ આવ્યા નથી, આવે છે. અને ફૂલ રેકેટ ક્યાં કાનો? હા બાવાજી જો આવી ગયો. હા ગળામાં ફૂલ રેકેટ ને આ બધું તૂટવાનું લાગે મને. ફોન નહીં આમાં જો જો ફેસ કવર તો આના બીજું રેકેટ ને આવી ગયું જોઈ લો. 10 બા આપણે છો મોટું ઢાકે મોટું ચેમ ઢાક દો તમે? મોટું ચેમ ઢાક દો તમારે તો હે 10 બા મોઢું નથી બતાવતા. ચેમ મોઢું તમે ઢાક દો? હા જો SBI ના મેનેજર તોલેરા બ્રાન્ચ અને કઈ કહેવાના આ બે બાજે છે. અને હાટું બાપુ માળામ છે. સાહેબ આયા નથી, આવે પછી રમવાનું ચાલુ કર્યું. આપણે ચાલુ કરી, આવે પછી રમશે. મિત્રો ફાઇનલી બધું ફૂલ રેકેટની રમત ચાલુ થઈ ગઈ છે. સાહેબ ને કીર્તેશ ઓલી ટીમમાં છે, પાવલો કાન્યો ને રુદુ આ ટીમમાં છે. હા હારે એવી છે ને હું થાકી ગયો એટલે બેઠો શાંતિથી. હવે મળવી હમણાં સીધા ડૉક્ટરને મૂકવા જેવી તારે. મિત્રો આપણે ફૂલ રેકેટ રમીને ખબર આજુબાજુ થયું છે, નીકળી ગયા ઘરે. કારણ કે સાહેબને ડૉક્ટરનો ફોન આવ્યો ને ગલારા મૂકવા જવાનું એટલે હવા જશે. કીર્તેશને ત્રણે નીકળી ગયા. બે સાહેબનો ફોન આવ્યો તો આપણે હું ને કિસ્સાદા આવી ગયા છે. થોડુંક ગોડ ને એવું કરવાનું છે એટલે કિસ્સાદા કે ચીમનું કરવાનું થોડુંક સમજાવી દે આપણને. હશે ને અને સેજુલું ફોન બંધ કરી દે. ફોન બંધ શું રોક તમને નથી કઈ ઓલા ગીત નથી મૂકતા અમે. મિત્રો પાછો આવી ગયો તો ખળે મંદિરથી સીધો મારે ઢાંકવાની, કારણ કે વરસાદની આગાહી જેવું છે. હવે હું ખંપાળી મૂકતો હોઉં ને 2-4 સલાખા લેતો હોઉં બસ મળવી. મિત્રો ફાઇનલી આપણું બધું કામકાજ પતી ગયું છે, ખળાનું બધું, અને રેડી થઈ ગયા છે. અત્યારે તો હું એકલો આવ્યો છું અહીંયા. કોબરા ગેંગને ફોન કરી કંઈક બોલાવી અને પછી આવું છે મંદિરે. બધું કામકાજ પતી જાય. ભાવલોને સામે આટા મારે છે. બ્લર બહુ થઈ ગયા, ફોન બદલાવા જેવો છે. હવે છૂટા આવે તો બદલાઈ નાખ્યું. હાલો ઘઉં લેવા આવ્યા હતા. આપણા ઘઉં તો બીજા પડ્યા છે. આખી ગેંગ લઈને આવ્યા હતા, ગીત વગાડતા વગાડતા ફોંઠા પડી ગયા. હવે પાછા જઈ ત્યાં તો ઘઉં હતા ને એટલે બીજી જગ્યાએ આવી ગયા છે. અહીંયા આપણા ઘઉં પડ્યા છે બધા ભરીને મારા. તો મિત્રો ફાઇનલી બધું ઘઉં બધું ઉતારી નાખ્યું છે અને ઘરે મૂકી દીધું છે અને નીકળી ગયા છે બધા મંદિર જવા. નહીં તો 3 વાગ્યા જવાનું હતું ને 5 વાગી ગયા છે. એટલે કાન્યો રાયડું ઠોકવાનો પણ કાંઈ વાંધો નહીં, પહોંચી જાય. હવે 5 જણા આવી મેં, બીજા આવે હમણાં. મિત્રો હું રુદુભાઈ પાસે આવી ગયા ગામમાં જેમ, અને ચાલો ગયો ડુંગળી સુધારવા અને પાવલો ને કાન્યો ગયા હોતરી. એટલે મારે રુદુભાઈને આ જે કામકાજ છે ને પૂરું કરવું પડશે. આટલું તો ઓલા બે કંઈ જઈ લાઈને ભીડ્યા ભાવલોની હતા એમને કર્યું હોય, બીજું એમ પતાવી દઈ અને પછી મળવી. અમે પાણી વાળતા હતા ને વાવાઝોડું જે આવ્યું છે કાંઈ નકરું વાવાઝોડું આપણું ઉડે. આપણો વારો ચા બનાવવાનો આવી ગયો છે. કાનો આમ આખી ડુંગળીનું શાક બનાવી રહ્યો છે. એટલે મને કે તું ચા ઉકાળી દે. જઈ લો જોઈનો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું, પ્રમોશન. અને આ બંદો બીવે છે વાવાઝોડા જેવું છે ને, આ બહાર વાવાઝોડું છે ને, આ બંદાને બીક લાગે છે. હા હુ ઇઝ ધીસ? મનર કુમાર. મારો મિત્રો જો ચા ઉકળી જાય છે, નાના પગાડી મારા મંદિર લેવા મળ્યું. આખી ડુંગળીને બધી તૈયારી આપણે કરી નાખીએ. હવે જો આ બધું તો જો વેરાયટી કાના, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ કાંઈ નથી, ચવાણું ને એવું બધું છે. ઢાંકી દેવી કારણ કે વાવાઝોડાના હિસાબે કંઈક ઉડી જાય. અને આ બાજુ છે શું છે જોઈ લો, ડુંગળીના ફોતરા છે. ડુંગળી સુધારીને ડુંગળી ફોડીને પછી બાફા મૂકી દીધી આમાં. અને જઈ લો નજારો લે છે. હવે કંઈક કામકાજ છે, ગાંઠિયા લાવ્યો છે ખાવા હતું આપણું બધા. તો ચાલો પહેલાં નાસ્તો કરીએ. વરસાદ એવું બંધ રહે એવું તો લાગતું નથી કાંઈ, એટલે આપણે લોટ બાંધવાનું ચાલુ કરી દેવી. કાનો અમે ડુંગળીનું ડુંગળીનું શાક બનાવે અને આપણે લોટ બાંધવાનું ચાલુ કરી દઈએ. ઓકે મિત્રો ફાઇનલી આપણે લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે અને ડુંગળી કમ્પ્લીટ થઈ ગયું છે. હું જેવો લોટ બાંધી નાખું શરીરને જોવા બતાવે આટા મારે બધું મેં જ બનાવ્યું છે. મળે પછી કદે બને લાઈટ
જતી રહી અને વરસાદ જે છે ધમધોકાર. હું ને રૂડુભાઈ બે બેઠા અહીંયા. લાઇટ આવી જાય આવ્યો ચાર્જિંગ વાળો બ્લોક છે. બાપુ ને બધા રૂમમાં છે. બાપુ ઓલી રૂમમાં છે. એક રૂમમાં આ બીજા બેઠા છે. અને જે વરસાદ છે બહુ ખળા બધાને દીધેલા પૂરા થઈ ગયા છે. આ તો વિડીયો અપલોડ કરવાનો અમારે કાંઈ હતો નહીં, ઉતારવા નહોતો પણ વરસાદને કારણે કાંઈ ઉતારી સાઈડની બધા ઘરે એમને અવાય ન હોય કાંઈ નક્કી નથી. રૂડુભાઈ ઠરે છે અને બાપુ આવી ગયા બહાર લઈને જોઈ લે. તો મિત્રો હું રૂડુભાઈ બે હોઈ ગયા ડુંગળીની વાર લાગે એવું છે એટલે ભૂલ ગયો હવે મળવું સીધા ખાવા કરતા. ફાઇનલી મિત્રો આજ બીજો દી થઈ ગયો છે. કાલ તો ડાયસી ડુંગળી પ્રોગ્રામનો કંઈ વ્લોગ બનાવી શક્યો નહોતો કારણ કે લાઇટ હતી ને વરસાદને વાવાઝોડું. અત્યારે આવ્યો ખળે આંટો મારવા જાઉં છું. ગારાનો બધે કેવું છે અને ઉઘાડું કરવું પડશે કારણ કે બધું પલ્લી ગયું છે એટલે જાઉં અને થોડું જાજુ ઉઘાડું કરી નાખું. પછી ઘરે જઈને વાળ કપાવવા જવું છે. કપાવવા જ ન કરે સેટ કરાવવા પછી મળે. તો વ્લોગ પૂરો કરી. તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો શેર કરી દેજો. મળવી નવા વ્લોગમાં. બાય બાય.